તો ધોરણ 10માં 2026 ની બોર્ડની પરીક્ષામાં જે મોસ્ટ આઈએમપી દાખલો છે ખૂટતી આવૃત્તિ વાળો જે 2024 બોર્ડમાં પૂછાઈ શક્યો હતો, તો આજે આપણે એ દાખલાનું ગણીશું. અહીંયા એ જો વર્ગ આલે છે 11 થી 13, 13 થી 15, 15 થી 17 અને આવૃત્તિ 7 છે. ચલો પહેલા આપણે મધ્ય કિંમત શોધીએ. xi 11 અને 13 નો સરવાળો થાય 24. 24 ભાગ્યા 2 એટલે આવશે 12. 13 વત્તા 15 એટલે થાય છે 28. 28 વત્તા 2 એટલે 14. અહીંયા ગેપ છે 2 બે તો 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22 અને 22 ને 2 24. અહીંયા જે ખૂટતી f જે શું એનું દર લેવાનો a, તેના સામે 0, -1, -2, -3 અને -4. અહીંયા +1, 2. અહીંયા આપણે સિગ્મા fi ui, તો fi આવૃત્તિ 7 છે અને ui 4, તો 7 4 -28, 6 તરી -18, 9 દુ -18, 13 એકા 13, 0, 5 એકા 5 અને 4 દુ 8. અહીંયા પ્લસ પ્લસ નો સરવાળો કરી દઈશું. 5 અને 8 થશે 13. અહીંયા 18 36 39 28 -77, 77 માંથી 13 જાય તો -64. અહીંયા આપણે આવૃત્તિનો સરવાળો કરશું. 7 ને 6 13 ને 9 22 ને 25 35 40 4 44 વત્તા f. અહીંયા આપણે સૂત્ર મૂકશું. મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. મધ્યક આપણને આપેલો છે, કેટલો આવેલો છે 18. એ આપણો છે અહીંયા 20. સિગ્મા fi ui આપણો -64, સિગ્મા fi 44 વત્તા f અને h આપણને આવેલો છે 2. 18 માંથી 20 જાય તો -2, 64 દુ -128 છેદમાં 44 વત્તા f. અહીંયા ગુણાકાર થશે. 44 દુ -28 પ્લસ માઇનસ -2 ગુણ્યા 2f બરાબર -128. અહીંયા -2f બરાબર -128. અહીંયા માઇનસ એટલે પ્લસ થઈ જાય, પ્લસ 88. -2f બરાબર 128 માંથી 88 જતો -40. f બરાબર -40 ભાગ્યા -2. f બરાબર 40 ભાગ્યા 2 એટલે 20. તો અહીંયા ખૂટતી આવૃત્તિ જે f આપણે શોધવાની તે 20 મળી જાય છે. તો આ રીતે આપણે 2026 બોર્ડની પરીક્ષામાં દાખલો જો પૂછાય તો આ રીતે આપણે ગણવાનું રહેશે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જે પણ અહીંયા ધોરણ 10 ની 2026 બોર્ડની એક્ઝામ જે આવશે એમાં પૂછાઈ શકે એવા ખૂટતી આવૃત્તિ જેટલા પણ દાખલા છે તેમજ ચોપડા સંભાળના જેટલા પણ દાખલા આપણે અહીંયા મારી ચેનલ જે છે મેથ્સ વિથ સંદીપ સર એમાં આપણે મૂકવામાં આવશે, જેથી તમને 2026 ની જે બોર્ડ એક્ઝામ આવશે તેમાં ઉપયોગી થશે. તેથી ચેનલને સપોર્ટ કરો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવી.